હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, સવારની એક કપ મસાલા ચા તમારા આખા દિવસને તાજગીસભર બનાવી દે છે, ખરું ને? તો ચાલો આજે આપણે મસાલેદાર ચા માટેનો ચાનો મસાલો બનાવીએ. ચાનો મસાલો બનાવવા માટે અહીં મેં 50 ગ્રામ સૂંઠ લીધી છે. સૂંઠનો પાવડર બજારમાં તૈયાર મળે છે અને તમે આદુને સૂકવીને ક્રશ કરીને પછી ઘરે પણ સૂંઠ બનાવી શકો છો. 15 ગ્રામ લીલી ઇલાયચી લીધી છે. ઇલાયચીને આપણે ફોતરાની સાથે જ ક્રશ કરીશું. સાથે મેં 10 ગ્રામ જેટલા લવિંગ અને 10 ગ્રામ જેટલા કાળા મરી પણ લીધા છે. 5 થી 6 નંગ તજના ટુકડા અને અહીં મેં એક જાયફળ અને 10 થી 12 પત્તી જેટલી જાવિત્રી પણ લીધી છે. જાવિત્રી ખૂબ જ તીવ્ર સુગંધ ધરાવે છે અને એના કારણે ચાનો મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને જો ઘરે ચાનો મસાલો બનાવીએ તો તેની ક્વોલિટી પણ જળવાઈ રહી છે અને તમારા ટેસ્ટ મુજબ કે પછી સિઝન ચાલતી હોય શિયાળો કે ઉનાળો તો આ બધી જ વસ્તુને તેના ગુણધર્મો પ્રમાણે પ્લસ માઇનસ કરી તમે માઇલ્ડ કે પછી સ્ટ્રોંગ મસાલો બનાવી શકો છો. આપણે જે સામગ્રીનો ઉપયોગ કરીને ચાનો મસાલો બનાવી રહ્યા છે તેના ગુણધર્મો પણ જોઈ લઈએ. તો ચાના મસાલાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ સૂંઠ છે. સૂંઠ પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. શરીરમાંથી કફ અને વાયુના તમામ વિકારોને દૂર કરે છે, તેમજ હૃદય રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક છે અને શરીરમાંથી કાચો આમ દૂર કરવાનું કામ કરે છે. કાળા મરી ટેસ્ટમાં થોડા તીખા અને ગરમ હોય છે. તે કફ અને ગેસ મટાડે છે અને ડાયજેશન પણ વધારે છે, તેમજ શરીરમાંથી વાયરસ દૂર કરવાનું પણ તે કામ કરે છે. ચાને જાયકેદાર બનાવવાનું કામ ઇલાયચી કરે છે. ઇલાયચી ચાના મસાલાને સુગંધ અને ફ્લેવર બંને આપે છે. જો તમને ઇલાયચી પસંદ હોય તો અહીંયા તેનું પ્રમાણ વધારીને તમે 20 થી 25 ગ્રામ પણ કરી શકો છો. તો ચાનો મસાલો બનાવવા માટે આ 3 મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. બાકીની વસ્તુઓને તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો. તજ લોહીને પાતળું રાખે છે. હૃદય રોગ માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે, પણ જો ઉનાળા દરમિયાન ચાનો મસાલો બનાવતા હોય તો તજનું પ્રમાણ તમારે મર્યાદિત કરી દેવાનું. લવિંગ ચાને સુગંધ અને ફ્લેવર બંને આપે છે. હવે અહીં મેં એક જાયફળ લીધું છે અને સાથે અડધી ચમચી જેટલી જાવિત્રી લીધી છે. જાયફળ અને જાવિત્રી બંને એક જ ઝાડ પર પાકે છે. જાયફળનું બીજ જ્યારે પાકે ત્યારે એની જે કોટેડ કરેલી છાલ હોય છે તે ખરી પડે છે જાળીવાળી, અને એ છાલને જાવિત્રી કહેવામાં આવે છે. બંનેના ગુણધર્મો એક સરખા છે. બંનેમાંથી એક વસ્તુ ચોઈસ કરીને પણ તમે ચાનો મસાલો બનાવી શકો છો. હવે ચાનો મસાલો બનાવીને આપણે 2-3 મહિના માટે સ્ટોર કરતા હોઈએ છીએ, તો સૂંઠ સિવાયની બધી જ સામગ્રીને 2 થી 3 કલાક માટે તડકે મૂકી દો. તેનો ભેજ દૂર કરવો જરૂરી છે અને જો તમારા ઘરમાં તડકો અવેલેબલ ના હોય તો તમે તેને તવા પર શેકીને પણ તેનો ભેજ દૂર કરી શકો છો. હવે અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખીને ફક્ત 1 જ મિનિટ માટે આ બધી વસ્તુને શેકી લેવાની છે. જો વધારે શેકશો તો બળી જશે અને તેમાંથી સુગંધ નષ્ટ થઈ જશે, એટલે વધારે નથી શેકવાની. અને જાયફળને આપણે ખાંડીને શેકવાનું છે. આ રીતે જો તમે ઘરે ચાનો મસાલો બનાવો તો તે બજાર કરતાં ખૂબ જ સસ્તો બને છે અને ખૂબ જ ઓછા સમયમાં લગભગ 5 જ મિનિટમાં તમે આ મસાલો બનાવીને તૈયાર કરી શકો છો. લગભગ 1 મિનિટ માટે મેં આ બધી જ વસ્તુઓને શેકી લીધી છે. ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને આ બધી જ વસ્તુને હવે આપણે ઠંડી પડવા દઈએ. તો તજ, લવિંગ, મરી, ઇલાયચી, જાયફળ અને જાવિત્રી આ બધી જ વસ્તુ આપણે શેકી તે ઠંડી પડી ગઈ છે અને તેને મિક્સરમાં ક્રશ કરી અને તેનો હવે ફાઇન પાવડર બનાવી લઈએ. ક્રશ કરી લઈએ. તો તમે જોઈ રહ્યા છો આ બધી વસ્તુને મેં સરસ રીતે દળીને તેનો ફાઇન પાવડર બનાવી લીધો છે. અને હવે શું કરવાનું છે કે આ પાવડરની અંદર આપણે દળેલી સૂંઠ પણ એડ કરી દેવાની છે
અને બધું જ એક સરખું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ફરી એકવાર તમે મિક્સર ચલાવીને આ રીતે તેને મિક્સ કરી લો. તો ચાનો મસાલો તૈયાર છે. આપણે તેને એક સ્ટેનરની મદદથી ચાળી લઈએ. તમને થશે કે ચા તો કળવાની છે, તો મસાલાને કેમ ચાળવાનો? તો હું તમને જણાવી દઉં કે આ મસાલાને તમે ચા સિવાય કોફી કે દૂધમાં પણ યુઝ કરી શકો છો. અને સાથે જ તમે શીરો, ગળ્યા પુડલા કે પછી રાબ બનાવી હોય તો તેમાં ટેસ્ટ અને ફ્લેવર વધારવા માટે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. એટલે મેં ચાળી લીધો છે. તો આ રીતે ચાનો મસાલો બનાવીને તમે તેને એરટાઈટ ડબ્બામાં પેક કરીને 4 થી 6 મહિના માટે સ્ટોર કરી શકો છો. તે બિલકુલ બગડતો નથી. અને તમે જ્યારે ચા બનાવો ત્યારે આ એક નાની ચમચી છે. તો આવી એક નાની ચમચી ભરીને 3-4 કપ ચામાં 1 ચમચી મસાલો તમે મિક્સ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટી ચા બને છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ચાનો મસાલો બનાવીને તેને જરૂરથી ટ્રાય કરજો અને તમારી દરેક સવાર તાજગીસભર બની રહે તેવી શુભેચ્છા સાથે થેન્ક યુ ફોર વોચિંગ.